એ એમ કે હું કહું એમ કરો, એમ તો કોઈ દી ન થાય. ઉસાવે કાંઈ નહીં, લાઈવ કર્યું મેં. ચાલો, એ તો અમારા અહીં સેવાની બધી વાત થાય છે, એટલે કદાચ આમાં સાંભળવું તો કંઈ વિચારતા નહીં. ચાલો, બધું જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો, આજે બહુ બધા મેસેજ ને બધું બહુ બધા આવ્યા હતા. બેન લાઈવ કેમ નથી? અમે ચાલો લાઈવ થઈને બતાવી. આજે ગોરધનભાઈ ઝડફિયા સાહેબ આવ્યા હતા. ખૂબ આનંદ થયો એમની સાથે વાત કરી. કે ક્યારેક આપણે અનુમાન લગાવી લેતા હોય ને તો આમ પણ ઘણી વખત આપણે ગલત પડતા હોય છે. કેમ કે એટલા મોટા વ્યક્તિ આજે અચાનક જ આવ્યા, એમ કે કંઈ ખબર નહોતી ને 10-15 મિનિટમાં તો આવી ગયા. અને એકદમ નિર્માની. જ્યારે મેં એમની સાથે વાત કરી ને ત્યારે બહુ આનંદ થયો. બહુ બધી ઘણી બધી ખેડૂતની બધી વાત કરતા હતા અને ઘણી બધી ચિંતા કરતા હતા આજે. એટલે બહુ આનંદ થયો કે આપણા આશ્રમની મુલાકાત લીધી અને ઘણી બધી આપણને ગાઈડે કર્યા. અને હંમેશા તો આપણો એક જ ધ્યેય એવો છે કે કોઈ પણ હોય જે દેશ માટે કામ કરતા હોય અને એકદમ નિર્માનીપણે કરતા હોય તો આપણે એમની સાથે જ હોય હંમેશા. એટલે આજે ઘણા આનંદ થયો ને સાહેબને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે તમે આજે અમારા આશ્રમની મુલાકાત લીધી. નહીંતર તો ઘણી વાર એવું થાય કેટલું બધું આમંત્રણ આપવા છતાંય કોઈ ન આવે, ખબર ને. એટલે આને જ નિર્માનીપણું કહેવાય, એમ કે વણ તેણે આવે એને નિર્માની કહેવાય. અને હંમેશા દેશમાં નેતા આવા જ હોવા જોઈએ, કોઈ પણ સમાજના હોય એવું નથી. એટલે આજે આનંદ થયો કે આપણા આશ્રમની મુલાકાત લીધી, એમને લીધી. એમની સાથે પોલીસ સ્ટાફ હતો, કેમ કે એમને સિક્યુરિટી મળી હોય. એમની સાથે બધા સ્ટાફે આપણા આશ્રમની મુલાકાત લીધી. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા આ આશ્રમ આપણા બધાનો જ છે, તો આવતા જતા આવતા રહેજો. કોઈ પણ હોય, અમારા આશ્રમમાં ક્યારેય ભેદભાવ હશે જ નહીં. હરે હરે, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વિષ્ણુભાઈ ક્યાં ગયા? વિષ્ણુભાઈ મામા શું કરવા ગયા? હા, એનું કામ સારું સારું છે. દિનેશભાઈ, જય સ્વામિનારાયણ. કેમ છો? જય સ્વામિનારાયણ. ના, આનંદ થયો કે આવ્યા તો ઘણું બધું કીધું કે કાંઈ પણ હોય કામ તો કહેજો. કોણ આવ્યું હતું? ગોરધનભાઈ ઝડપિયા. ગોરધનભાઈ ઝડપિયા આવ્યા હતા. આશાબેન, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધા અત્યારે કોક આવ્યું હતું. મેં કીધું અમે બહાર જઈએ, આપણે બહાર જવું હતું ને. કોણ આવ્યો હતો? એ કે સુરેન્દ્રનગરથી આવ્યા ને તમારું સન્માન. મેં તો અમારું સન્માન કરવા નહીં, એમને આવજો. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. બધાને તબિયત સારી છે હો. હરિદ્વાર, આશાના હરિદ્વારમાં જ છું. બધાના ક્યારના મેસેજ આવતા હતા કે બેન લાઈવ કેમ નથી આપતા, બેન લાઈવ કેમ નથી. આજે થોડીક આમ તેમ હતા, બધા આવ્યા હતા. તો જય માતાજી, જય માતાજી. બાપા સીતારામ. કેટલી વાર રોકાણ? અડધો કલાક રોકાણ. અડધો કલાક ચા પાણી પીધો. અને દિનેશભાઈ પટેલ, તમારા આશ્રમ પાસેથી 2 વાર નીકળો પણ તમે નહોતા. હા, મારું કંઈ નક્કી હોતું જ નથી એટલે જ ને.
જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હવે તો આપણે હરિદ્વારમાં પછી આશ્રમ બને એટલે હવે એ હરિદ્વારથી આ હરિદ્વાર કન્ટિન્યુ હશે. થોડા દી ત્યાં ને થોડા દી અહીં. બેન ક્યારેક લીંબડી આવજો. લીંબડી તો હું બે ચાર દિવસે આવું છું. કાંઈ કામ હોય એટલે લીંબડી જ આવવાનું હોય. તબિયત સારી છે, હા, કોઈ પ્રોબ્લેમ નથી, સારી છે. ખાલી થોડુંક તડકાની તકલીફ પડે છે બસ. તડકો બહુ હોય ને ત્યારે બહાર નથી નીકળી શકાતું, આમ છીકું જ આવે. ઘનશ્યામભાઈ કેમ નથી આવ્યા છે? સુતા છે તડકાના ગયા ને, બહુ લાગે તડકા. હા, હું ભૂજ જાતીશ ત્યારે અંજાર દર્શન કરતી જઈશ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ધોવે? અહીં ધોઈ ન ખાય ને તો ગાડી ધોવે. આ ગેલોપ્સની બાજુમાં જ છે ને. લીંબડીથી તમે આવો એટલે અવધ આપણે ઓલી હોટલ ને સીએનજી પેટ્રોલ પંપની સામે જ દેખાય આપણું ચબૂતરો. નરેશભાઈ, બેન મારે પણ આવવું છે, ચોક્કસ આવજો. ચોક્કસ પધારજો. અમારા દ્વાર ખુલ્લા જ છે બધા માટે. પણ અહીંયા આવી અને થાય એટલી સેવા કરવાની. પછી એમ કહેશો તમે કયો એમ થાય તો એવું નહીં થાય. ઘણા અહીંયા 2 દી 3 દી સેવા કરવા આવે ને પછી એમ કે અમે કહીએ એમ ઓલા બેનને આમ કહી દો ને ઓલા ભાઈને આમ કહી દો ને, એવું અહીં નહીં બને. આવીને થાય એટલી સેવા કરવાની. ભરતભાઈ ચાપટિયા, જીરું આપવાનું છે, ચોક્કસ લેતા આવજો આવો ત્યારે. હું થેન્ક યુ. અને આજે એકાદશી છે, જો ખાસ તો એટલા માટે લાઈવ થવાનું હતું. જાજા કરીને બધાને એકાદશીના જય સ્વામિનારાયણ. અને જીવનમાં હું અવારનવાર વિડીયોમાં કહેતી જ હોઉં છું કે એકાદશી તો રહેવી જ પડે. આજે અમારા મામાને પરાયણ એકાદશી રહેવી પડી. કા મામા પરાયણ રહેવી પડી છે ને એકાદશી? મામા હા પાડે તો ક્યાંક આડી આવશે, મરશો ત્યારે પરાણે રિયાસો તોય એકાદશી તો અવશ્ય રહેવી પડે. એટલે અમારા મામાને કઈ નેઠા ન હોય. થોડાક દી વસ્તડી હોય ને, થોડાક દી હોટલે હોય ને, થોડાક દી આશ્રમે હોય ને, એટલે ફરતા રામ છે મામા. એટલે આજે એકાદશી રહેવાનો વારો આવી ગયો છે. મહિનામાં 2 વાર તો રહેવાના જ. 2 એકાદશી આવે. આ નોયમ આવી ગઈ એટલે હાયરા થઈ ગયું. રીનાબેન દવે, સારું કામ કરો છો, થેન્ક યુ. મોરબી આવશું. જય સ્વામિનારાયણ. એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. અવશ્ય એકાદશી તો રહેવી જ જોઈએ. બીજું કાંઈ ન રહ્યો કાંઈ નહીં, પણ એકાદશી તો રહેવી જ જોઈએ. 10 ઇન્દ્રિયોનું 11મું મન એટલે રહેવી જ જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ. આ મોજીલા મામા એમ કહે, મામા કોમેન્ટ આવી મોજીલા મામા. અમારા મામા નક્કી ન હોય. વિષ્ણુભાઈના મામા છે એટલે અમે બધા મામા મામા કહી. બેન તમે આ આશ્રમે રહેજો. હું આશ્રમે ઓછી રહેવાની છું. હજી કહું હું હરિદ્વારના આશ્રમે જ વધારે રહેવાની છું. જય સ્વામિનારાયણ. આ આશ્રમે તો આ રહેશે સેવાવાળા, જેના નસીબમાં હશે એ બધા સેવા કરતા રહેશે. અમારા સતીશભાઈ બેના બેન ને હમણાં વેકેશન પડી જાય ને પછી આવી જવાના. એ જ કન્ટિન્યુ આશ્રમ સંભાળવાના છે, વિષ્ણુભાઈ ને બધાય. આપણે તો રસ્તામાં બધે સેવા આપતા જશું. અને હરિદ્વાર હજી બહુ બધી ઘણી બધી સેવા કરવાની છે આપણા દેશની, સમાજની. તમારી બાજુમાં બલદાણા ગામ છે, ત્યાં 6ઠ્ઠો પાટોત્સવ આવે છે, ત્યારે આશ્રમે આવશું. ચોક્કસ પધારજો. તમારા મામા એ અમારા મામા, આખા ફેસબુકના મામા. વિષ્ણુભાઈના મામા છે એટલે અમે બધા મામા જ કહી. ક્યાં છો? હાલ હું આશ્રમે જ છું. થોડાક દી મામા વત્સળી ગયા હતા ને થોડાક દી આવ્યા ને થોડાક દી હોટલે. મામાના કઈ નેઠા નથી. મોજીલા મામા. જય સ્વામિનારાયણ.
ક્યાં ક્યાં જવું છે હવે? રાજ આશ્રમ ક્યાં છે? રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. એટલે હવે મૂકી દીધું ને મામા ઢોર ચારવાનું? પેલા ચારતા ને? હવે કાંઈ નહીં, ખાઈ પીને મજા કરવાની, ભગવાનનું નામ લેવાનું, બેહવાનું, થાય એટલું કામ કરવાનું. ખાઈ પીને મજા, કા શું કામ હોય? હા હું કામ હે જ્યાં મજા આવે. હવે કાંઈ કામ ને હવે રૂપિયા કમાઈને કોણ હાટું ભેગા કરવા? એમાં રૂપિયા કમાઈને કોણ હાટું ભેગા કરવા? તમારે બેલેન્સ એવું નાખ દો, પછી રૂપિયા નું કરવા? ખાઈ પીને મજા કરવાની. વિષ્ણુભાઈ એની મસ્તી કરે તો હું ખારી થાવ ને. પાણીઓ હોય ઘરે કામામાં, અહીંયા કાંઈ નહીં. મામા કે ભાણીઓ હોય ભલે મસ્તી નહીં કરવાની કામામાં. સિસ્ટર મોસ્ટ વેલકમ. સોમનાથ ને ચોક્કસ. કોને નંબર માંગ્યો? કોઈ 98171923. હા નંબર ઈ છે. ચાલો સાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. મહાદેવર ખાવા પણ ખાલી 3 ટાણા બટકાનું કામ ને કામામાં બીજું કામ હું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આપણે એમ નહીં, આપણે ગાયું કેટલી લેવાની? આવો રણુજા કાલાવડ. આવું એમ નહીં, આવો રણુજા કાલાવડ. આવશું ચોક્કસ. સાંભળવા દ્યો, ઉભા રહ્યો. જય સ્વામિનારાયણ. આવશું ચોક્કસ આવશું. જય સ્વામિનારાયણ. હાલો જાજા કરી.